નમસ્કાર, સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકા સેલિબ્રિટી સ્પેશિયલ પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ કો પાવર્ડ બાય એલજી બાંધાની હિંગ સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894। આપની સાથે હું છું જિજ્ઞાસા અને આજે અમે આવી ગયા છીએ હોટેલ પ્રાઇડ પ્લાઝામાં। જ્યારે પણ અમે હોટેલ પ્રાઇડ પ્લાઝામાં આવતા હોઈએ છીએ ત્યારે ખાસ તમને બે નવી રેસિપીની રાહ રહેતી હોય છે અને એ પણ આતુરતા હોય છે કે આજના અમારા મહેમાન કોણ હશે। તો આજના જે અમારા ગેસ્ટ છે એ ખૂબ ખાસ છે, જેમને તમે અરમાન કોટક તરીકે તો ખૂબ પ્રેમ આપ્યો છે, તેમણે ખૂબ ચાહના મેળવી છે અને આ કેરેક્ટર તેમના દિલની પણ ખૂબ નજીક છે। પરંતુ આકાશ પંડ્યાની ઓફ સ્ક્રીન લાઈફ કેવી છે, રિયલ લાઈફમાં તે કેવા વ્યક્તિ છે, તેમને શું વધારે ગમે છે, ફ્રી હોય છે ત્યારે તેઓ શું કરતા હોય છે, તેમનું લગ્ન જીવન અત્યારે કેવું ચાલી રહ્યું છે, આ તમામ બાબતો વિશે આજે વાત કરીએ છીએ। તો ફટાફટ જઈએ આજના કિચનમાં। આજે અમારી સાથે છે ગુજરાતના જાણીતા એક્ટર, મોડેલ અને ગરબા લવર આકાશ પંડ્યા। આકાશ, વેલકમ ટુ TV9। થેન્ક યુ સો મચ, થેન્ક યુ। અને સાથે જ હોટેલ પ્રાઇડ પ્લાઝાના एग्जीक्यूटिव शेफ रंजन पांडे जी પણ हमारी साथ है। रंजन जी, वेलकम टू TV9। TV9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार। जैसा कि अभी आपको पता चला कि आकाश पांड्या जी आए हैं, ये नाम सुनते ही आपको एनर्जी, डांस की एनर्जी महसूस होगी क्योंकि जो इन्होंने गरबा में धूम मचाया है तो वो काबिल तारीफ़ है। चाहे वो डांस की बात हो, म्यूजिक की बात हो या एक्टिंग की बात हो, इनकी एनर्जी हाई लेवल की होती है। लेकिन आज पांडे और पांड्या वाह, दोनों ही इस शो में कमाल करने वाले हैं और दो कमाल की रेसिपी में पेश करने वाला हूँ आपके लिए। बिल्कुल। रंजन जी, स्टार्ट करिए आपने। जी बिल्कुल, जो मेरी फर्स्ट रेसिपी है वो है मैक्सिकन चिली बीन सूप, जो ज़्यादातर लोग मैक्सिकन इसलिए पसंद है क्योंकि थोड़ा सा स्पाइसी होता है। तो अगर सूप हो तो हेल्दी भी है, थोड़ा सा स्पाइसी भी है और चटपटा भी है, तो उसका मज़ा अलग है। तो सूप बनाते हैं। આકાશ, શેફ રેસિપીની શરૂઆત કરે છે, આપણે પણ તમારી જર્નીની શરૂઆત કરીએ। પાક્કું। પણ અત્યારે લાઈફમાં શું ચાલે છે, કેમ છો, નવરાત્રી કેવી રહી? હવે તો નવરાત્રીનો થાક કદાચ ઉતરી ગયો હશે। હજી એ જ ઝોનમાં છું, હજી એમાંથી બહાર નથી આવી શક્યા। પણ હા, એટલે અત્યારે કેવું, કારણ કે આ તહેવાર મારો બહુ જ મનગમતો તહેવાર છે, એટલે એને મેં ફૂલ જીવી લીધો આ વખતે। એટલે શાંતિથી મેં 9 દિવસ મસ્ત મજા લીધી। તહેવાર અમદાવાદમાં કરી, અહીંયા વડોદરામાં કરીને મજા પડી। અને ખાસ તો એટલે સારી હતી કે આ વખતે તમે ને શ્રદ્ધા જોડે એક દિવસ હતા। હા, અમે 1-2 દિવસ આમ જોડે હતા, પણ અમે રમ્યા 1 દિવસ જોડે, કારણ કે મારાથી વડોદરાની નવરાત્રી નથી છૂટતી। એટલે પણ આ વખતે અહીંયા આવતું 1-2 જગ્યાએ નવરાત્રીમાં, એ ફિક્સ હતું। તો પછી મેં કીધું કે આ વખતે અહીંયા પ્લાન કરીએ 1-2 દિવસનો, તો એમાં સેટ થઈ ગયું જોડે રમવાનું 1 દિવસ। અમારી ઓડિયન્સમાંથી કદાચ ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કે તમે એન્જિનિયર છો, તમારી જર્ની એક્ટિંગ તરફ કેવી રીતે વળી, કેવી રીતે સ્ટાર્ટ થયું, અને આમ પણ નવરાત્રી તમારા જીવનમાં ખૂબ ખાસ છે કેમ કે તમારું પહેલું સોંગ નવરાત્રી દરમિયાન શૂટ થયું હતું। એટલે એ એક્સપિરિયન્સ કેવો રહ્યો અને કેવી રીતે શરૂઆત થઈ? એટલે ગરબા મને આવડે છે એના લીધે જ મને એ સોંગ મળ્યું હતું, કારણ કે એમને ખબર હતી કે આ સારા ગરબા કરી લે છે, તો એમને ટ્રાય કરીએ એમ, એવી રીતે। અને એ સોંગ શૂટ કર્યું ને એની પહેલાં કોઈ પ્લાન નહોતો કે આ ફિલ્ડમાં આવું છે, ક્યારેય મેં વિચાર્યું નહોતું, ના તો થિયેટર કર્યું હતું, ના તો કંઈ જ, એટલે દૂર દૂર સુધી આની કોઈ ગણતરી જ નથી। પછી મેં માસ્ટર્સ કર્યું, મેં જોબ કરી યુએસમાં, પછી હું પાછો આવ્યો, પછી પ્રી સ્કૂલનું મેં શરૂઆત કરી, પણ કોવિડના લીધે એ કશું વર્ક ના થયું, અને પછી આવી રીતે આ ઓફર આવી એક સોંગની, અને એના પછી એક બીજા કામ થતા ગયા, અને ભગવાનની દયાથી હવે એમાંથી પાછું નીકળવાનું મન પણ નથી અને સમય પણ નથી। બિલકુલ। એટલે કે કેવું થયું કે નસીબમાં જે હોય છે એ રસ્તે તમે ઓટોમેટિક પહોંચી જતા હોવ છો, અને તમારી લાઈફમાં પણ એવું જ બન્યું કેમ કે તમે એન્જિનિયરિંગ કર્યું, તમે યુએસ હતા, ત્યાંથી અહીંયા આવવાનું, એક્ટર બનવાનું, અને ત્યાર પછી બહુ ટૂંક સમયમાં તમને આટલી બધી ફેમસ તમે થઈ ગયા, લોકોનો આટલો બધો પ્રેમ મળ્યો, એ પણ બહુ મોટી વાત કહી શકાય। યસ, એટલે 100% લખેલું હશે ને હું માનું છું એ વસ્તુમાં કે જે લખેલું હોય એ વસ્તુ થાય જ। એટલે એમાં તમે ગમે તેટલો પ્લાનિંગ કરો તમારી લાઈફમાં, એ કદાચ એ રીતે વર્ક ના પણ થાય। અને લોકોના પ્રેમની વાત છે તો ગ્રેટફુલથી એનાથી કોઈ બીજો શબ્દ જ નથી કે એટલો બધો પ્રેમ મળ્યો છે મને બહુ જ શોર્ટ ટાઈમમાં। ના તો હું આ બેકગ્રાઉન્ડથી છું, છતાંય મને લોકોએ અપનાવી લીધો, એના માટે અગેન થેન્ક યુ। જેટલું કહું એટલું ઓછું છે। બિલકુલ। રંજનજી પણ આપણું ધ્યાન ખેંચી રહ્યા છે, જે રીતે શરૂઆતમાં આપણે વાત કરી। હા, સુગંધ બહુ સરસ આવી રહી છે। સુગંધ એટલી સરસ આવતી હોય છે કે વાતોથી પછી ત્યાં જ જતું રહે છે ધ્યાન। इसको बनाने के लिए सबसे पहले हमने तो ऑलिव ऑयल लिया है, जो इसको हेल्दी बनाता है। फिर इसमें हमने लहसुन लिया है, लहसुन का तड़का है, प्याज है,
और अभी इसमें तीनों ही कलर बेल पेपर जो होते हैं रेड येलो ग्रीन वो तीनों डाल करके मैं इसको भून रहा हूँ अभी थोड़ी देर के लिए. તો તમને ફૂડમાં સૌથી વધારે શું ભાવે છે? ફૂડની વાત નીકળી જ છે તો બહુ જ દેશી છું ખાવામાં તો. એટલે ખીચડી રોજ આપે તો હું ખાઈ શકું. પંજાબી રોટલી શાક ઘરનું ખાવાનું મેઇન વધારે, કારણ કે આટલા ટાઈમથી હું બહાર જ રહ્યો છું 16-17 વર્ષથી. તો હવે મને એવું છે કે યાર ઘરનું ખાવાનું મળે તો મજા પડે એમ. ફરી તમારી એક્ટિંગની જર્નીની આપણે વાત કરીએ તો અરમાન કોટક કે જેને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો અને અત્યારે તમે એ સિરિયલમાં કામ નથી કરી રહ્યા. રાઈટ. લોકો તમને બહુ મિસ કરતા હશે. શું તમે પણ અરમાન કોટકને એટલું જ મિસ કરો છો? હા, એટલે એમાં એવું હતું કે જોડે રહેજો રાત જે પહેલી સિરિયલ કરી એમાં આ કેરેક્ટર હતું અરમાન કોટક, અને એ વર્ષની અંદર એ સિરિયલ સમહાઉ કોઈ કારણોસર બંધ થઈ ગઈ. અને પછી એ કેરેક્ટરને એટલો બધો પ્રેમ મળ્યો કે ફર્સ્ટ ટાઈમ એવર એવું થયું કે ક્રોસ ઓવર કર્યું એક કેરેક્ટરનું એક શોમાંથી બીજા શોમાં. અને એ બીજો શો એવો કે જે અત્યારે રેકોર્ડ બનાવી ચૂક્યું છે ગુજરાતમાં, રાશિ રિક્ષાવાળી, જેને 1586 એપિસોડ કર્યા, જે અત્યાર સુધી કોઈ પણ સિરિયલના નથી થયા રિજનલમાં. તો એમાં મને કીધું કે તમારે આ જ કેરેક્ટરને ફરી આમાં આપણે લઈને આવીએ છીએ. તો મેં કીધું ડેફિનેટલી મારે હજી વધારે જીવવું હતું એને. તો એ તક મને મળી અને બહુ અઢળક પ્રેમ મળ્યો છે એ કેરેક્ટરને. બહુ જ. તમે જે રીતે કહ્યું કે તમારું બેકગ્રાઉન્ડ ક્યાંય પણ એક્ટિંગનું હતું નહીં, છતાં પણ અત્યારે લોકોનો આટલો બધો પ્રેમ મળી રહ્યો છે, તો તમને શું લાગે છે કે એવી કઈ ક્વોલિટી છે કે જેને કારણે તમે એક્ટિંગ ફિલ્ડમાં આટલા બધા ફેમસ પણ થયા છો, લોકો આટલો પ્રેમ પણ આપી રહ્યા છે અને કામ પણ એટલું જ મળી રહ્યું છે? ક્વોલિટી તો ના કહેવાય, એક બેઝિક વસ્તુ છે જે દરેકમાં હોવી જોઈએ. મે બી ગ્રાઉન્ડેડ રહો તમે બને એટલું, તો એ કદાચ તમને એમને હેલ્પફુલ એ વસ્તુ કરી શકે, મને એવું લાગે છે. ટેલેન્ટ કદાચ 19-20 ચાલે, પણ તમે જો કદાચ જેટલા લોકો જોડે એ 12 કલાકની શિફ્ટ હોય તો એ 12 કલાક તમારા સરસ રીતે નીકળી જાય તો લોકો ફરીને ફરી તમને યાદ કરે, તમારી જોડે કામ કરવાનું મન થાય. તો એ વસ્તુ છે પોસિબલ એમ. મનોરંજનની વાતો સાથે સરસ મજાનું વ્યંજન તૈયાર થઈ રહ્યું છે, એટલે પાંડેજીને આપણે એ પણ પૂછીશું કે હવે એમણે શું એડ કર્યું છે અંદર. इसमें अभी मैंने चॉप टोमेटो डाला है और मैक्सिकन बीन्स ऐड किया है. थोड़ा सा बॉयल टोमेटो का पेस्ट है मेरे पास, वो मैं ऐड कर रहा हूँ. ओके. आपको क्या पसंद है सबसे ज़्यादा? मुझे तो घर का खाना पसंद है. है ना? આકાશ, જો શોખની વાત કરવામાં આવે તો તમને ગાવાનો શોખ છે, તમે તબલા પણ વગાડતા શીખ્યું છે. આ સિવાયના બીજા કયા શોખ છે? ગયા છો મારા માટે. તબલાવાળી વાત કદાચ નહીં ખબર હોય ઘણા લોકોને. આ સિવાયના બીજા કયા શોખ છે કે જ્યારે શૂટિંગ ના હોય, તમે ફ્રી હોય ત્યારે તમે કરતા હોય? ઘરે રહેવું વધારે અત્યારે એવું છે કે પ્રાયોરિટી થઈ ગઈ છે, કારણ કે બહુ જ ટ્રાવેલિંગ થાય છે શૂટના લીધે. પ્લસ મને ફરવાનું બહુ ગમે છે. અને સિંગિંગનો શોખ છે તો તમારી ઓડિયન્સ માટે કોઈ 2 લાઈન તમે ગાઈ શકો તો? ગરબા જ હું સંભળાવી દઉં 2 લાઈન. મથુરા જાઓ તો મારા સમ હો રામ, ગોકુળ વહેલેરા પધારજો રે. અરે વાહ, ખૂબ સરસ. એટલે હું ધ્યાનથી સાંભળતી હતી. બહુ સરસ તમે ગાઈ રહ્યા છો. તમારે પ્રોફેશનલી વિચારવું જોઈએ ખરેખર. મને બહુ બધાએ કીધું છે ને મારે શીખવું છે. પ્રોફેશનલી વિચારવાનું તો પછીની વાત છે, પણ મારે પોતાના માટે શીખવું છે કે હું સિંગિંગ શીખું એમ. તો આ સિવાયનું બીજું કંઈ બકેટ લિસ્ટમાં છે કે જે તમારે શીખવાનું હોય? ના, શીખવામાં તો એવું નથી, પણ હા સિંગિંગ માટે મને એવું છે કે હું એમાં થોડુંક બેઝિક્સથી શરૂ કરીને શીખીએ એમ વધારે. रंजन जी, हमारी रेसिपी कहाँ तक पहुँची? जी बिल्कुल. इसमें देखिए मैंने थोड़ा सा स्पाइसी करने के लिए चिली फ्लेक्स, ओके, जैलापेनोस और साथ में क्रश, બહુ મસ્ત દેખાઈ રહ્યું છે ખરેખર. Yes. तीनों डाला है. तो अभी ये ऑलमोस्ट रेडी है. अब रहा नहीं जाता. बस ये आपके लिए ही बन रहा है. આકાશ, તમે સિરિયલમાં કામ કર્યું, મૂવીઝમાં કામ કર્યું, તમે આલ્બમ સોંગ કર્યા, તમે Right. મોડેલિંગ કરી રહ્યા છો. Right. સૌથી વધુ નજીકનું અત્યાર સુધીમાં જે પણ કામ કર્યું છે એમાં નજીકનું કોઈ કેરેક્ટર તમારે કહેવું હોય એ કયું છે? અને ફ્યુચરમાં તમે કંઈ વિચારીને રાખ્યું હોય કે મારે આ કેરેક્ટર કરવું છે પર્ટિક્યુલર કોઈ, તો એવું કંઈ હોય તો એ પણ શેર કરો. અરમાન કોટક તો ફોરએવર રહેશે. એટલે મારું ઇન્સ્ટાગ્રામના બાયોમાં પણ મેં આકાશ પંડ્યા / અરમાન કોટક એવું લખ્યું હતું. બીજું એક મેં હમણાં એક મૂવી કર્યું મલુમાડી, ઓકે, એનું નામ છે.
એ રિલીઝ થશે હવે શોર્ટ ટાઈમમાં. તો એમાં એક પોલીસનું કેરેક્ટર હતું. એ કરવાની મને બહુ જ મજા પડી. અને એમાં એ છે પણ વિષય એવો હતો કે થોડુંક સામાજિક વાત હતી, તો એમાં મજા પડી કરવાની. ઇન ફ્યુચર મને નેગેટિવ કરવાની વધારે ઈચ્છા છે અને ઘણા બધાએ કીધું પણ છે કે તારું છે એ રીતનું નેગેટિવમાં. તો એ મારું પણ છે મન કે હું નેગેટિવ કરું, કારણ કે એમાં બહુ બધું તમે કરી શકો એ કેરેક્ટરમાં. અને પ્લસ બીજું એક હું કહું છું દરેક ઇન્ટરવ્યૂમાં કે લક્ષ્મીમાં જે અક્ષય કુમારે જે કર્યું હતું ને એ વાળું કેરેક્ટર મારે કરવું છે. એ ચેલેન્જ મારે લેવી છે એમ, એવું કંઈક હોય તો. એટલે ગુજરાતી કોઈ ડિરેક્ટર જો જોતા હોય તો એવી સ્ક્રિપ્ટ રાઇટર લખે તો એ કેરેક્ટર બની શકે. તો આકાશ, વાતો વાતોમાં રેસીપી રેડી થઈ ગઈ છે. તમે પણ એક્સાઇટેડ હશો ટેસ્ટ કરવા માટે, તો ટેસ્ટ કરીને કહો કેવી લાગે. મેક્સિકન ચીલી બીન્સ. તમે લોકો નહીં ખાઈ શકો, હું ખાઈ શકીશ. કમાલ કરતો પાંડેજી, વાહ, બહુ જ સરસ છે યાર. શરૂઆતમાં જેમણે કહ્યું હતું ને કે પંડ્યા અને પાંડે બંને કમાલ કરશે, એટલે એમણે રેસીપીમાં કમાલ કર્યો. પાંડેજીએ સરસ મજાનો સૂપ તો પીવડાવી દીધો છે, એટલે હવે ભૂખ વધારે લાગી છે મને. તો પાંડેજી, હવે તમે શું ખવડાવશો? अभी आप जिस रेस्टोरेंट में हैं इसका नाम है सिजलिंग बारबेक्यू और ये हमारा एक अवार्ड विनिंग रेस्टोरेंट है. तो इसी रेसिपी से एक ऐसी रेसिपी मैं आपको शेयर कर रहा हूँ जो पूरे इंडिया को पूरे वर्ल्ड में रिप्रेजेंट करता है, जिसका नाम है पनीर बटर मसाला. वाह, माय फेवरेट. तो वो हम रेसिपी बनाने वाले हैं. चलो, तो उसको शुरू करते हैं. उसके लिए चाहिए हमें ऑयल. પંજાબી તો પ્રેમ છે મને, હું રોજ ખાઈ શકું. અને રંજનજીની અમારી ખાસિયત છે કે જે પણ અમારા મહેમાન હોય ને એમને જે ભાવતું હોય ને એ જ રેસીપી એ તૈયાર કરતા હોય. વાહ. આકાશ, હવે થોડી તમારી લવ સ્ટોરીની વાત કરીએ. એ લવ સ્ટોરી લગ્ન જીવન સુધી પહોંચી એની વાત કરીએ. Right. શ્રદ્ધા સાથેની તમારી સફર કેવી રીતે શરૂ થઈ? અત્યારે લગ્ન જીવન કેવું ચાલી રહ્યું છે? લગ્ન જીવન બહુ જ સરસ ચાલી રહ્યું છે. બિઝી પણ એની મજા પણ છે. અને અમે અમદાવાદમાં શિફ્ટ થયા અને વર્ષ પૂરું થયું જસ્ટ હમણાં જ. તો યા, અને અમે લોકો ઓળખીએ છીએ તો બહુ પહેલેથી એકબીજા, કારણ કે અમે કોલેજ અલગ હતી પણ અમે રાજકોટમાં સાથે હતા, એટલે ત્યારથી એકબીજાને ઓળખતા હતા. પછી હું યુએસ ગયો ને અહીંયા આ ઇન્ડસ્ટ્રીમાં ત્યારે એનું નવું શરૂઆત હતી. પછી પાછા અને વાત થઈ ને આવી રીતે પછી, કારણ કે આટલા ટાઈમથી ઓળખતા હતા તો એકબીજાને બહુ સારી રીતે જાણતા હતા એકબીજા વિશે. અને પછી વિચાર્યું કે ચલો હવે ઘરે વાત કરીએ એવી રીતે. એટલે અમે બે રિલેશનમાં એટલો ટાઈમ નથી લીધો, ડાયરેક્ટ પછી અમે ઘરે કહી દીધું, કારણ કે ઉંમર પણ થઈ ગઈ હતી અને ઘરવાળાએ કહેતા હતા કે ચલો ભાઈ હવે શું છે. અને અત્યારે સમય પણ ઓછો મળતો હશે ને બંનેને, કેમ કે તમારું શૂટ હોય ત્યારે એ ફ્રી હોય, કદાચ એમનું શૂટ હોય ત્યારે તમે થોડા ફ્રી હોય. હા, એવું થાય છે. એટલે વચ્ચે એકાદ બે દિવસ પણ મળી જાય ને તો હું થોડીક, એ પણ એટલા એફર્ટ કરે છે, હું પણ એફર્ટ કરીને ટ્રાવેલ કરીને આવી જાઉં કે એટલીસ્ટ ઘરે 5-6 કલાક એકબીજાની સાથે મળે એમ, એવી રીતે. તો પછી અમે ફરવા જતા રહીએ, એવું છે. એટલે મારો સવાલ એ જ હતો કે તો તમે સ્પેશિયલ શું કરતા હો છો એમના માટે જ્યારે જોડે હોવ ત્યારે? કેમ કે આમ તો બહુ ઓછો સમય મળતો હોય. સ્પેશિયલ કરવા કરતાં એ જ વસ્તુ છે કે ટાઈમ કાઢી લઈએ બસ. બીજું એનાથી વિશેષ ઘરે રહીએ, એ કંઈક નવું બનાવવાનો ટ્રાય કરે, મને હેલ્ધી ખવડાવવાનો ટ્રાય કરે, કારણ કે હું બહુ જ ફૂડી છું, એટલે મને સ્ટ્રીટ ફૂડ બહુ જ વધારે ભાવે છે. તો એ બધા અમે ઘરે રહીને આ બધું, કાં તો કોઈક વેબ સિરીઝ કે મૂવીઝ જોઈએ, બહુ જ નોર્મલ લાઈફ एकदम. रंजन जी, रेसिपी आपकी क्या पहुंची? जी अभी देखिए मैंने इसमें जीरे का तड़का लगाया थोड़ा सा, और फिर प्याज भून रहा हूँ मैं इसमें. आपको मैं घर ले जाऊंगा, इतना बढ़िया खाना बनाओगे तो फिर. जी बिल्कुल. आप यहाँ पर रुक जाइए, ऐसा बोल दीजिए रंजन जी. અને મોસ્ટલી તમારા જે ફેન્સ છે તમારા બંનેના, એ ઈચ્છતા હોય કે તમે ઓન સ્ક્રીન ક્યારે જોડે આવશો, ને તમારું જીયર એક સોંગ કે જેમાં તમે બંને જોડે આવ્યા, એટલે બીજા કોઈ એક્ટ્રેસ હોય એમની સાથે કામ કરવું સેટ પર, અને જ્યારે તમારા વાઈફ જ એક્ટ્રેસ હોય અને એમની સાથે કામ કરવું, આ બંને એક્સપિરિયન્સ કેવા રહે છે? કંઈ અલગ લાગે છે? ના, કારણ કે
એટલે એક્ટિંગમાં તો કેવું છે કે ત્યારે તો એકદમ પ્રોફેશનલી અમે એટલે એવું હતું પણ નહીં કે આ મારી વાઈફ છે કે શ્રદ્ધા જોડે કામ કરી રહ્યો છું, અને એ ના જ હોવું જોઈએ, તો જ તમે સ્મૂથલી કામ કરી શકો. અને બીજા જે એક્ટ્રેસીસ જેની જોડે મેં કામ કર્યું છે એ લોકો જોડે પણ સેમ, એટલે એમાં કંઈ એવું બહુ અલગ હતું નહીં. તો ઇન ફ્યુચર એવું કંઈ વિચારી રહ્યા છો, મને પ્લાન કરો છો કે કોઈ મૂવી જોડે કરો તમે? એટલે ઓફર તો ઘણી બધી આવતી હોય કે તમે, પણ શ્રદ્ધા વધારે સિલેક્ટિવ છે, કારણ કે આ સ્ટેજ ઉપર હવે વિચારીને કામ કરે છે કે એને શું કરવું, નવી કોઈક એવું કંઈક ચેલેન્જિંગ એના માટે હોય કે જે અત્યાર સુધી ના કંઈ કર્યું નવું હોય. કરવા મળતું અને મારા માટે એવું છે કે મેં મૂવીઝ હમણાં એક્સપ્લોર કરવાનું ચાલુ કર્યું છે આ વર્ષથી, કારણ કે સિરિયલ જસ્ટ પતી, તો હું બને એટલું વધારે ને વધારે એક્સપ્લોર કરું છું. એટલે લેટ્સ સી હવે આગળ શું એવું કંઈક લખ્યું હશે તો મે બી કરીશું સાથે. બિલકુલ. અને અત્યારે જે પ્રકારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જે ફિલ્મો આવી રહી છે પહેલાંના સમય કરતાં ખૂબ સરસ આવી રહી છે, અને હવે ઓડિયન્સ પણ ગુજરાતી ફિલ્મ જોઈ રહી છે, તો એ કન્સેપ્ટને તમે કઈ રીતે જુઓ છો કે અત્યારે જે યુથ છે, આમ તો વેબ સિરીઝ ને નેટફ્લિક્સ ને એવું બધું ચાલતું હોય છે, પણ છતાં ગુજરાતી ફિલ્મને આટલો બધો પ્રેમ મળવો, આટલી બધી ઓળખ મળવી, તો એક સારી બાબત કહી શકાય આપણી ઇન્ડસ્ટ્રી માટે. બહુ જ સારી. એટલે હું કહું છું કે 2025 તો ગોલ્ડન ટાઈમ કહી શકાય, કારણ કે આ વર્ષમાં એટલા બધા મૂવીઝ આવ્યા જેને એટલી બધી સારી હિટ મળી કે જેના લીધે પ્રોડ્યુસર્સ ખુશ છે, એક્ટર્સ તો ચલો ખુશ હોવાના જ છે, એમનું મૂવી ચાલશે તો. પ્રોડ્યુસર્સ એટલે કે ફાઇનાન્શિયલી એ લોકોને એવું થયું કે ના ભાઈ ચલો હવે આમાં ફ્યુચર છે તો આપણે રિપીટ કરી શકીએ છીએ, બીજા મૂવીઝ બનાવી શકીએ છીએ. તો આઈ હોપ કે આગળ પણ એવા જ સરસ ને એટલું જ સારું ઉત્તરોત્તર આપણી પ્રગતિ જ થાય. પણ બહુ જ સારી વાત છે કે યુથ સપોર્ટ કરી રહ્યું છે વ્યવસ્થિત રીતે, અને જો એ લોકો ચલાવશે તો ઇન્ડસ્ટ્રી ચાલશે જ. યા સો ટચ वुड. रंजन जी, रेसिपी में क्या क्या ऐड किया आपने? जी अभी मैंने इसमें टमाटो डाला है Okay. और थोड़ा सा मुझे स्पाइसी पसंद है इसलिए मैंने ग्रीन चिली पेस्ट डाला है इसमें. मुझे भी पसंद है. આકાશ, તમે જે રીતે કહ્યું કે અત્યારે તમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને એક્સપ્લોર કરી રહ્યા છો, ધીમે ધીમે તમે અનેક મૂવીમાં કામ કરવાનું હવે વિચારી રહ્યા છો, કોઈ એવું તમને લાગે કે મારે આ હજુ એક્ટર સાથે કામ કરવું છે અથવા તો આ એક્ટ્રેસ સાથે કામ કરવું છે, એક ડ્રીમ હોય બધાને કે હવે આમની સાથે કામ કરવા મળે તો સારું રહેશે, એવું કોઈ તમારું પર્ટિક્યુલર કોઈ સિલેક્ટિવ છે? પંકજ ત્રિપાઠી છે, નવાઝ સિદ્દીકી છે, ઇવન મનોજ બાજપેયી, કે મેનન, આ બધાને જોઈને શીખતા હોઈએ કે એ લોકો કેવી રીતે સહજતાથી કોઈ પણ વસ્તુને એક્ટિંગમાં કરી શકે છે. પણ એટલીસ્ટ ટીમ બધી જ સારી મળી છે મને અત્યાર સુધી, જેટલા લોકો સાથે મેં કામ કર્યું છે બહુ જ શીખવા મળ્યું છે. નાના એક્ટર હોય કે મોટા એક્ટર હોય, દરેક જોડેથી કંઈક તો તમને મળે છે કે જે એ ક્વોલિટી એમનામાં હોય. તો બસ આઈ હોપ કે એવું જ આગળ પણ મને કામ મળે અને હું કરતો રહું, એવી જ સારી ટીમ મળે મને હંમેશા માટે. રેસિપી પણ ઓલમોસ્ટ રેડી થવા આવી છે. રંજનજી, कितना टाइम लगेगा और रेसिपी में? जी बस 5 मिनट. તમે એમાં પાણી નાખ્યો ને મારા મોઢામાં પાણી આવી. આકાશ, હવે આગામી પ્રોજેક્ટ્સની જો વાત કરવામાં આવે તો કઈ મૂવી હવે કરવાના છો? નેક્સ્ટ શું પ્રોજેક્ટ તમારી પાસે છે? અત્યારે તો રિલીઝ પર છે બહુ બધું કામ. સિરિયલ પરથી એવું તરત જ ભગવાનની દયાથી મૂવીઝ મને મળી ગયા ઘણા બધા, 5 મૂવીઝ રિલીઝ પર છે. અને હવે આગળ દિવાળી પછી કામ શરૂ થશે. બીજું એક મૂવીનું મુહૂર્ત લાભ પાચમે થશે અને એક વેબ સિરીઝની વાત ચાલી રહી છે. તો આઈ હોપ 5 મૂવી એટલે ખૂબ મોટો આંકડો કહી શકાય. એટલે મને પણ એવું લાગતું હતું કે ખરેખર સિરિયલ નથી કરવા જેવી મારે, કે આટલું બધું પેન્ડિંગ હતું, પણ બધું સરસ જ છે. સિરિયલ તો ના કર્યું હોત તો મને દુઃખ થાત ક્યાંક. સો યા. रंजन जी, आप भी कुछ टिप्स दे सकते हैं सर को कुकिंग के लिए? जी अभी सबसे अच्छी बात है कि मैं सुन रहा था कि सर के फेवरेट एक्टर हैं मनोज बाजपेयी, पंकज त्रिपाठी, और दोनों मेरे पड़ोसी हैं एक्चुअली. क्या बात है. और वाह, तो आपके घर आना पड़ेगा. जी मैं चंपारण से हूँ और आपको बता दूं जिस स्कूल से मनोज बाजपेयी सर पढ़े हैं उसी से मैं पढ़ रहा हूँ. अरे वाह, वाह भाई वाह, वाह. तो ऐसे दोनों मेरे फेवरेट हैं. हाँ. और आपके भी फेवरेट हैं. हाँ. तो एक कनेक्शन बनता है हमारा. हाँ. आप नंबर ले लो मेरा, जब उधर आए तो मुझे फ़ोन कर देना, मैं आ जाऊंगा. पांडे जी और पंड्या जी का और एक कनेक्शन हो गया. एकदम डिलिशियस दिख रही है सब्जी. સો આકાશ, હવે તમારે ઘરે જઈને ટ્રાય કરવાની થશે તો તમે આ રેસીપી ટ્રાય કરશો? મને યાર નથી શોખ સાચે કે એટલે કુકિંગનો, પણ હા એટલે હું ચા તો બનાવું છું, કારણ કે હું ચાનો પણ જેટલો ગરબાનો પ્રેમ છે ને એટલો જ ચાનો પ્રેમ છે. તો ચા હું બનાવું છું કે સવારે એટલીસ્ટ ઘરની ચા પીને નીકળું. મને યાર કિચનમાં એટલું ગમતું નથી, પણ
એટલે કંઈક ઇઝી હોય તો કેવું કે કરી શકો. इसका सॉल्यूशन मेरे पास है. जो ये हाँ। रेसिपी है बनाने में थोड़ा टाइम लगती है, Right. बट मैं आपको बेस्ट सॉल्यूशन देने वाला हूँ. आप देख सकते हैं मेरे पास है मदर्स का पनीर बटर मसाला का ग्रेवी. રેડી ટુ ये जो रेडी कुक है और ऑलमोस्ट सेम रेसिपी है जो मैं बना रहा हूँ, वही इसमें आपको टेस्ट आने वाली है. वाह। तो जब भी आप घर पे हो, फैमिली के साथ हो और मैम को खुश करना हो तो Done. फटाफट ये पैकेट खोलिए और उनके लिए पनीर बटर मसाला उसको मैं बनाइए. ऐसे ही बोलूँगा कि मैंने अपने हाथों से बनाया है. बस और बोलना है कि ये मैंने पांडे शेफ से सीखा है. हाँ डन. देखिए पांडे जी के पास हर सोल्यूशन रहता है. મમ્મીના હાથનો સ્વાદ મળશે તમને મધર્સ રેસિપીના પનીર બટર મસાલાના રેડી ટુ કુકના પેકેટમાં. બસ 5 જ મિનિટમાં ઘર જેવો સ્વાદ અને ઘરે જ હોટેલ જેવું પનીર બટર મસાલા થઈ જશે તૈયાર અને સ્વાદમાં પણ એકદમ છે સ્વાદિષ્ટ. આ રેસિપીથી તમારા મિત્રો અને પરિવારજનોનું દિલ જીતી લેશો તમે. આકાશ, તમે જો ડાયટ ફોલો કરતા હોવ તો રંજનજી પાસેથી તમે એ પણ ટિપ્સ લઈ શકો, કેમ કે જે પ્રકારે તમારું શેડ્યુલ હોતું હોય છે, ખાવા પીવાના ટાઈમિંગ ફિક્સ ના હોય અને ફિટ પણ રહેવાનું હોય, એટલે રંજનજી પાસેથી તમે ટિપ્સ લઈ શકો કે કઈ કઈ એવી ઇઝી રેસિપી છે કે જે તમે ખાઈ શકો. હા, જે હું બનાવી શકું મે બી. યસ, બનાવી પણ શકો. કે ઘરનું ખાવું હોય તો કંઈક હેલ્પફુલ થાય મને કે ભાઈ એટલીસ્ટ હું એ ખાઈ શકું બનાવીને. अभी क्या है, सबसे ज़्यादा क्या मिलेट्स का ज़माना चल रहा है. हाँ. तो आप मोस्टली मिलेट्स की रवा इडली बना सकते हैं या मिलेट्स की कुछ भी सैलड में यूज़ कर सकते हैं. Okay. तो अपने लाइफ में हम अगर मिलेट्स यूज़ करते हैं तो अपने आप ही सब कुछ फिट हो जाएगा. ઠીક હે. થેન્ક યુ પાંડેજી. थैंक यू सर. આકાશ, બીજી પણ રેસિપી રેડી થઈ ગઈ છે. તમારા મોંમાં પાણી આવતું હતું એટલે ગજબ યાર. રંજનજીએ ખૂબ ફટાફટ બનાવી આપી છે. હવે તમે ટ્રાય કરો કે કેવી હું લાગે. ક્યારનો ત્યાં જ જોઉં છું કે આ ક્યારે મને આપે ને હું ચાખું. થેન્ક યુ पनीर સર. बटर मसाला. વાહ. પંજાબી તો એની ટાઈમ. पैक कर दो इसको. આકાશ, તમે ફૂડી તો છો પણ તમને રસોઈ બનાવી નથી ગમતી, એટલે ખાસ મધર્સ રેસિપી એનું સોલ્યુશન લાવ્યું છે તમારા માટે. રેડી ટુ કુકના આ પેકેટ્સ છે જે તમને ગિફ્ટમાં મળે છે, જેનાથી તમે સરસ મજાની સ્વાદિષ્ટ રસોઈ બનાવી શકશો. થેન્ક યુ સો મચ. Gift sponsors. Mother's Recipe. Taste the love. અને આકાશ, બીજું પણ એક ગિફ્ટ છે તમારા માટે. એલજી બાંધાની હિંગ, સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. LG બાંધાની હિંગ સ્મૃતિની સુગંધભરી ભેટ સિન્સ 1894. જ્યારે પણ આપણે આ એપિસોડમાં મળતા હોઈએ છીએ ત્યારે બે નવી રેસિપી ખાસ આપના માટે હોય છે અને સાથે સાથે અમારા ખૂબ ખાસ મહેમાન પણ હોતા હોય છે કે જેની આખી જર્ની આપના સુધી પહોંચાડતા હોઈએ છીએ. આજે અમારી સાથે આકાશ હતા, જેમની સાથે વાતો કરીને ખૂબ મજા આવી છે. એમને પણ પૂછે કે એમને આજે કેવું લાગ્યું. મને બહુ જ મજા પડી અને ઓલમોસ્ટ મારું પેટ તો ફૂલ થઈ ગયું છે. આઈ હોપ કે હું આવું ક્યારેક કોઈક દિવસ બનાવીને મારા લોકોને ખવડાવી શકું. પણ બહુ જ મજા પડી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને તમારા ફેન્સને તમે કંઈ મેસેજ આપવા માંગતા હોવ તો? હા, એટલે જો તમારે પણ આવી રેસિપીસ શીખવી હોય અને ઘરે બનાવીને લોકોને ઇમ્પ્રેસ કરવા હોય તો દર રવિવારે બપોરે 2 કલાક ને 25 મિનિટે TV9 ગુજરાતી પર આ શો જોવાનું ભૂલતા ના, જેનું નામ છે 5 સ્ટાર તડકા સેલિબ્રિટી સ્પેશિયલ. તો મારા જેવા દરેક બીજા કલાકારોને મળવા માટે આ જોવાનું ભૂલતા નહીં અને સરસ મજાની રેસિપીસ ઘરે તમે બનાવજો. એન્ડ ડેફિનેટલી મને પ્રેમ કરતા રહો હંમેશા માટે. હું બને એટલું સારું ને સારું કામ તમારા સુધી પહોંચાડતો રહીશ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ આકાશ.